વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એઆઈ સ્ટાર્ટઅપ્સને સપોર્ટ કરવાની ખાતરી આપી છે, ત્યારે ટેકનોલોજીમાં આગળ રહેતા ગુજરાતમાં પણ એઆઈ સેન્ટર ઓફ એક્સલન્સ ગાંધીનગર ગિફ્ટ સિટીમાં શરૂ કરવામાં આવ્યું છે, જે ટૂંક સમયમાં જ એડમિનિસ્ટ્રેશન, પોલીસ, ખેતીના કામોમાં મદદ કરશે. એઆઈ સેન્ટર ઓફ એક્સલન્સનું સ્ટાર્ટ કરેલું છે, જેની અંદર પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રી તથા ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટના પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ આપણે આવકારીએ છીએ. ત્યારબાદ એઆઈના થકી એ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટનું સોલ્યુશન લાવવા પ્રયત્ન કરીએ છીએ. પહેલાં આપણે ગુજરાત સરકારમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની કોઈ પણ પ્રવૃત્તિ ચાલી નથી રહેતી, ના ટ્રેનિંગ પણ થઈ રહી હતી. જે બાદ અત્યારે આપણે 6 કરતાં વધારે વર્કશોપ કર્યા છે, 350+ ઓફિસરોને આપણે ટ્રેન કર્યા છે, લગભગ 1000+ સ્ટાર્ટઅપ ઇન્ડસ્ટ્રી અને એમએસએમઈ ઇન્ડસ્ટ્રીને આપણે ઇન્વાઇટ કર્યા છે. એના થકી 25 યુઝ કેસ આપણે ડેવલપ કરી રહ્યા છે અને આ પ્રવૃત્તિ હજી આગળ વધી રહી છે. એઆઈનો ઉપયોગ કરીને સરકારી વિભાગોની વેબસાઇટ અને નાગરિકો માટે આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.